મોર્નિંગ એવરીવન મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો તેની અંદર અગાઉના લેક્ચરમાં આપણે ઘણું બધું શીખી ગયા છીએ, જેની અંદર આપણે ગતિનો પ્રથમ નિયમ, ગતિનો બીજો નિયમ અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા કે ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ કેવી રીતના કરી શકાય. આપણે તેના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ અને તેના પછી કેટલાક દાખલાઓ પણ આપણે જોઈ ગયા હતા. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગતિના ત્રીજા નિયમોની. મિત્રો, ત્રીજો નિયમ જે છે તે પ્રથમ બે નિયમ જેમ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માગે છે. તો જોઈએ કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જે છે તે એવું કહે છે કે જ્યારે એક વસ્તુ એટલે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે, એટલે કે બીજી વસ્તુ પર બળ લગાડે ત્યારે બીજી વસ્તુ પણ, એટલે કે બીજી વસ્તુ પણ તત્કાળ પહેલી વસ્તુ પર બળ લગાડે છે. આ જે છે તે ગતિનો ત્રીજો નિયમ છે અને આ બંને બળો જે છે તે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે આ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને હંમેશા સમાન મૂલ્યના હોય છે. તે પણ યાદ રાખવાનું છે કે આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ જે છે તેને આપણે ગતિનો ત્રીજો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ બળો જે છે તે અલગ અલગ વસ્તુઓ પર લાગે છે, એટલે કે એક જ વસ્તુ પર લાગતા નથી અને તે કોઈ દિવસ એક જ વસ્તુ પર લાગતા પણ ન હોઈ શકે. મિત્રો, ફરીથી જોઈએ કે ગતિનો ત્રીજો નિયમ જે છે તે શું કહેવા માગે છે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાલ પહેલી વસ્તુ પર બળ લગાડે છે અને આ બંને બળો જે છે તે હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે. અને મિત્રો, ઉદાહરણ જે છે તે તમને ખબર જ હશે કે જ્યારે એક વસ્તુ, એટલે કે આપણો હાથ જે છે મિત્રો, ઉદાહરણ તરીકે હું તમને સમજાવું છું કે જ્યારે આપણો હાથ જે છે તમે દિવાલ પર મુક્કો મારશો તો શું થશે. એટલે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે, એટલે કે તમારો હાથ જે છે દિવાલ જે છે તેની પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ, એટલે કે દિવાલ પણ તત્કાળ પહેલી વસ્તુ પર બળ લગાડે, એટલે કે દિવાલ પણ તમારા હાથ પર બળ લગાડશે. એ તમે જાતે અનુભવી શકો છો. પણ ધ્યાન રાખજો કે દિવાલમાં મુક્કો મારતી વખતે થોડુંક ધ્યાન રાખવું, ધીમેથી મારવું. અને આ બળો હંમેશા સમાન મૂલ્ય, એટલે કે તમે જેટલું દિવાલમાં જોરથી મારશો એટલું ને એટલું તમને સામે વાગશે. એટલે કે આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના, એટલે કે સરખા જ મૂલ્યના, જેટલું મારશો એટલું ને એટલું સામે આવશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે કે બંને તમે મારો છો ને સામેથી આવે છે એટલે શું થાય છે, વિરુદ્ધ દિશામાં હોય છે તેવું કહી શકાય. અને આ બંને જે એકબીજા પર બળો લાગે છે તે એટલા અતુલા બળનું અસ્તિત્વ શક્ય પણ નથી, કારણ કે એકલું બળ કોઈ દિવસ લાગી શકે નહીં. બળો હંમેશા કેવી રીતના હોય છે, જોડમાં, એટલે કે બંને જોડમાં હોય છે. અને બંને પરસ્પર વિરોધી બળોને શું કહેવામાં આવે છે, એક બળને આપણે ક્રિયાબળ કહીએ તો બીજા બળને શું કહેવામાં આવે છે, પ્રતિક્રિયાબળ તરીકે ઓળખવામાં આવે છે. આમ એક બળ જે છે તે ક્રિયાબળ હોય, જ્યારે બીજું જે છે તે પ્રતિક્રિયાબળ, એટલે કે સામે આપણને પ્રતિક્રિયા આપે છે, એટલા માટે તેને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે. હવે મિત્રો, આપણે એક ઉદાહરણ દ્વારા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ વિશે જોઈશું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કેવી રીતના લાગી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક સ્પ્રિંગ બેલેન્સ આપેલી છે.
એટલે કે અહીંયા જે એક સ્પ્રિંગ આપી છે અહીંયા અને બીજી એક સ્પ્રિંગ અહીંયા આપી, એટલે કે એકનું નામ એ છે, જ્યારે બીજાનું નામ જે છે તે આપણે બી નામ રાખેલું છે, એટલે કે સ્પ્રિંગ બેલેન્સ. એટલે કે મિત્રો સિમ્પલ રીતે કહીએ તો આપણે ઘણી વખત તમે જોયું છે કે આવી રીતના વજન કાંટો પણ આવે છે કે અહીંયા નીચે આપણે લટકી જઈએ તો આપણને ત્યાંથી વજન પણ માપી શકાય છે, એટલે કે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરવાનો છે. તો અહીંયા સ્પ્રિંગ જે છે તે બી જે છે તે કોઈ એક દિવાલ સાથે જડિત છે, જ્યારે સ્પ્રિંગ એ જે છે તે બીના એક છેડા સાથે જોડી દેવામાં આવી છે, જ્યારે બીજો છેડો જે છે તે મુક્ત છેડો છે. આમ જ્યારે મુક્ત છેડો અહીંયા જે છે તેની ઉપર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય તો બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર એક સરખું રીડિંગ દર્શાવે, એટલે કે અહીંયા બંને એક સરખું અહીંયા સુધી થયું છે ને અહીંયા પણ 1 2 3 4 પોઈન્ટ સુધી જ થયું છે. એનો અર્થ એ થયો કે સ્પ્રિંગ બેલેન્સ એ સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા, એટલે કે સ્પ્રિંગ એ દ્વારા બી પર લાગતું બળ અને સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા એ પર લાગતું બળ એ સમાન હોય છે. બંને કેવું હોય છે? સમાન, પરંતુ વિરુદ્ધ દિશામાં. કારણ કે આ જે છે તે અહીંયા આવે આ સાઈડમાં જે તમને દેખાય છે અહીંયા 4 પોઈન્ટ આ સાઈડ, તો બંને સરખી દિશામાં લાગે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે બંને વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. આમ એવું કહી શકાય કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાડેલ બળને આપણે શું કહીએ છીએ? પ્રતિક્રિયા બળ કહે છે, જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું વૈકલ્પિક, એટલે કે તેના જેવું જ બીજું એક વિધાન છે તેવું કહી શકાય. ત્યારબાદ મિત્રો આપણે બીજા પણ ઉદાહરણ લઈ શકીએ કે બંદૂક જે અહીંયા આપેલ છે તેનું પણ ઉદાહરણ લઈ શકાય. અને એક બીજું વસ્તુ ધ્યાન રાખવાની છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ મૂલ્યમાં સમાન હોવા છતાં તેને આપણે હવે અહીંયા લખીશું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જે છે તે મૂલ્યમાં સમાન, એટલે કે ક્રિયા તથા પ્રતિક્રિયાબળ મૂલ્યમાં સમાન હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરતા નથી. કારણ કે આ બળો જે છે ને તે મિત્રો અલગ અલગ વસ્તુ પર લાગે છે અને જેમના દળ પણ કેવા હોય છે? અસમાન હોઈ શકે છે. માટે તો દળ અસમાન હોય, ધારો કે તમે દિવાલ પર હાથ મારો છો, બરાબર, તમે મુક્કો મારો છો તો તમારો હાથનું વજન એ દિવાલ કરતાં કેવો છે? બહુ જ ઓછો છે. એટલા માટે દળ બંનેના કેવા છે? અલગ અલગ પણ હોઈ શકે છે. તેનું એક બીજું ઉદાહરણ અહીંયા આપ્યું છે જે બંદૂકનું આપેલું છે તે જોઈએ કે અહીંયા એક બંદૂક આપેલી છે. તો મિત્રો તમને ખબર છે કે બંદૂક દ્વારા જ્યારે ગોળી છોડવામાં આવે ત્યારે બંદૂક દ્વારા ગોળી પર, એટલે કે બંદૂક દ્વારા ગોળી પર આગળની દિશામાં, એટલે કે આ દિશામાં બળ લાગે છે અને ગોળી પણ બંદૂકને તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. તેનાથી બંદૂક કેવી જે છે તે પાછળની બાજુ તરફ ધકેલાય છે, જે બંદૂકને રિકોલ કરવામાં પરિણામે છે, એટલે કે બંદૂક પર લાગતું રિકોઇલ ફોર્સ કહેવામાં આવે, એટલે કે પ્રતિક્રિયા બળ કહેવામાં આવે છે. આમ તમે જોઈ શકો છો કે બંદૂકનું દળ જે છે તે ગોળીના દળ કરતાં ઘણું વધારે છે, કારણ કે ગોળી જે છે તે ખૂબ જ નાની હોય છે, હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે. તેવી રીતના એક બીજું ઉદાહરણ અહીંયા ઉપર આપેલું છે કે એક ખલાસી દ્વારા બોટમાંથી આગળ તરફ કૂદવાની સ્થિતિમાં, એટલે કે જ્યારે ખલાસી જે છે, એટલે કે જે નાવ ચલાવતા હોય તે શું કરે છે? અહીંયાથી જ્યારે નાવ પરથી આગળ કૂદકો મારે છે ત્યારે શું થાય છે? તેનું પ્રતિક્રિયાબળ, એટલે કે તેના શરીરનું જે પ્રતિક્રિયાબળ જે છે તે બોટ પર લાગે છે. આમ બોટ જે છે તે પાછળની તરફ ધકેલાય છે, જ્યારે માણસ જે છે તે ખલાસી જે છે તે આગળની તરફ આવે છે. આમ જ્યારે ખલાસી આગળ તરફ કૂદે ત્યારે બોટ પાછળ તરફ ગતિ કરવા લાગે છે તેવું કહી શકાય. હવે મિત્રો આપણે જોઈશું આગળ વેગમાનનું સંરક્ષણ. તો વેગમાનનું સંરક્ષણ કોને કહેવાય? એ પણ એક મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે. વેગમાનનું સંરક્ષણ એ કોને કહી શકાય? મિત્રો અહીંયા વેગમાન સંરક્ષણ જે છે
તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા આપણને જોઈએ તો બે દડા આપેલા છે, એટલે કે બે વસ્તુઓ આપેલી છે અને એ બંને દડાના નામ એ અને બી નામ આપેલા છે અને તેમના દળ જે છે તે આપણને અહીંયા આપેલા છે કે એ અને બી, એમ એ અને એમ બી એ બંને દડાના દળ આપેલા છે. ધારો કે એટલે કે સુરેખ પથ પર એટલે કે એક દિશામાં ગતિ કરે એટલે કે યુએ અને યુબી જેટલા અલગ અલગ વેગથી તે બંને દડા જે છે તે ગતિ કરી રહ્યા છે અને તેમની પર બીજા કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, એટલે કે અસંતુલિત બળ લાગતું નથી તેવું કહી શકાય. હવે જ્યારે આકૃતિ બીની અંદર શું આપેલું છે તો અહીંયા યુએ એ યુબી કરતાં વધારે છે, એટલે કે અને બંને દડા જે છે તે એકબીજા સાથે અહીંયા અથડાય છે. જ્યારે એકબીજા સાથે અથડાય એટલે કે ટી સમય સુધી જ્યારે અથડામણ ચાલતી હોય ત્યારે દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ જે છે તે એફ એ બી જેટલું છે અને દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ જે છે તે એફ બી એ જેટલું છે. હવે ધારો કે અથડામણ પછી એટલે કે અહીંયા અથડામણ પછી આકૃતિ સીની અંદર આપેલું છે કે અથડામણ પછી બંને દડાના વેગ અનુક્રમે એ દડાનો વેગ જે છે તે વીએ અને બી દડાનો વેગ જે છે તે વીબી જેટલો થઈ જાય છે. એટલે કે આપણે હવે એવું કહી શકીએ કે અહીંયા જ્યારે એ બંનેનો વેગ બદલાઈ જાય છે ત્યારે શું થાય તો દડા એના અથડામણ પહેલાં અને પછીના વેગમાન અનુક્રમે આપણે જોઈએ તો દડા એના માટેના વેગમાન જે છે તે એમ એ અને કેટલા છે યુએ જેટલા, અને યુએ એટલે કે ત્યાં એમ બી પણ લખી શકાય એટલે કે એમ એ અને વી એ પણ લખી શકાય. અને અથડામણ દરમિયાન તેના વેગમાં ફેરફારનો દર એટલે કે વેગના ફેરફારના દરને આપણે શું કહીએ છીએ મિત્રો? આગળ યાદ કરો, શું કહેવામાં આવે છે? પ્રવેગ. આમ એમ એ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? એમ એ જે છે તે પ્રવેગ એટલે કે પ્રારંભિક અંતિમ વેગ અને પ્રારંભિક વેગમાન એટલે કે અહીંયા જે છે તે આપણને વી એ માઇનસ યુએ જેટલો મળશે અને ભાગાકારની અંદર શું આવશે? સમય ટી આવશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે છે તે આ અંતિમ વેગ છે અને જ્યારે આ પ્રારંભિક વેગ છે અને નીચે સમય આપેલો છે. તેવી જ રીતના બી દડા માટે શું થાય મિત્રો? તો એમ બી અને શું થશે? યુબી એટલે કે માટે એમ બી ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં આપણે લખી દઈએ કે વીબી માઇનસ યુબી ભાગ્યાકારની અંદર સમયની અંદર શું આવશે મિત્રો? ટી આવશે. આમ હવે આપણે એવું કહી શકીએ કે ત્રીજા નિયમ મુજબ શું થાય તો દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ જે છે તે એફ એ બી જે છે અને દડા બી દ્વારા એ પર લાગતું બળ જે છે તે મિત્રો પ્રતિક્રિયા બળ કહેવામાં આવે છે, એટલે કે એફ બી એ કહેવામાં આવે છે અને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે અહીંયા જે બળ એ દ્વારા બી પર લાગે છે અને બી દ્વારા એ પર લાગે છે તે પરસ્પર કેવા હોય? સરખા હોય અને વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એફ બી એ. એટલે કે અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીંયા એફ એ બી ઇઝ ઇક્વલ ટુ એફ બી એ. મિત્રો ત્રીજો નિયમ આપણે યાદ કરીએ તો શું કહે છે? બંને જે બળો લાગે છે ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ તે બંને હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ એફ બી એ તે બંને સરખા છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે કે અહીંયા શું આવશે મિત્રો? માઇનસની નિશાની આવે. એટલે કે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ એફ બી એ થાય. એટલે કે અહીંયા આવશે એફ એ બી અને અહીંયા જે છે તે એફ બી એ આપણે લખી શકાય એટલે કે માઇનસ એફ બી એ. હવે મિત્રો એફ એ બી એટલે કે શું લખાય? અહીંયા એમ એ વી એ માઇનસ યુ એ ભાગ્યા ટી. એટલે કે એફ એ બીની જગ્યાએ આપણે એમ એ કૌંસમાં વી એ માઇનસ યુ એ ભાગાકારની અંદર ટી મળે છે. જ્યારે અહીંયા માઇનસ એટલે કે માઇનસ અને અહીંયા શું લખાશે? એમ બી અને અહીંયા કૌંસની અંદર આવે છે વીબી માઇનસ યુબી ભાગાકારની અંદર શું આવશે? ટી આવશે. હવે મિત્રો અહીંયા જોઈએ સૌથી એટલે કે ટી કેન્સલ થઈ જશે તો
તો અહીંયા શું મળશે, એમ એ અને વી એનો અંદર અંદર ગુણાકાર કરી દઈએ તો એમ એ અને વી એ થશે, એટલે કે એમ એ અને એની સાથે શેનો ગુણાકાર થાય, વી એનો. એમ એ અને વી એ જ્યારે માઇનસ એમ એ યુ એ, જ્યારે ઇઝ ઇક્વલ ટુની અંદર આ સાઈડમાં શું આવશે મિત્રો, અહીંયા માઇનસ છે ને અહીંયા પણ માઇનસ, એટલે કે માઇનસ એમ બી અને વી બી થશે. જ્યારે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કે એમ બી એની સાથે શેનો ગુણાકાર થશે, યુ બીનો. હવે મિત્રો અહીંયા જે આપણને પદ આપેલું છે અહીંયા બીવાળું પદ છે ને બરાબરની આ સાઈડ લઈ જઈએ તો શું થઈ જાય, પ્લસ થઈ જશે, ને આ સાઈડવાળું પદ જે છે તેને આ સાઈડ લઈ જઈએ તો એ માઇનસ થઈ જશે. માટે અહીંયા પદ આપણને એમ એ વી એ પ્લસ એની સાથે કયું મળે છે, એમ બી અને વી બી. જ્યારે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ એમ એ અને યુ એ પ્લસ એમ બી અને યુ બી આપણને મળે છે તેવું કહી શકાય. આમ અથડામણ પહેલાં દડા એ અને બીનું કુલ વેગમાન જે છે તે અથડામણ બાદ કુલ વેગમાન, એટલે કે અથડામણ પહેલાંનું વેગમાન એટલે કે એમ એ વી એ એમ બી વી બી, અને અથડામણ બાદ કુલ વેગમાન એટલે કે એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી, એ આપણે અહીંયા સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ. અને એવું કહેવા માગે છે કે કોઈ દડાઓ પર કોઈ બાહ્ય બળ લાગતું ન હોય તો તેમનું કુલ વેગમાન જે છે તે બદલાતું નથી, એટલે કે તેનું શું થાય છે, સંરક્ષણ થાય છે તેવું કહી શકાય. આમ આપણે એવું કહી શકીએ કે બે વસ્તુના અથડામણ પહેલાંના વેગમાનનો સરવાળો અથડામણ બાદના વેગમાનના સરવાળા જેટલો જ થાય છે, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. તો મિત્રો ફરીથી હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો કે બે વસ્તુઓના અથડામણ પહેલાંના વેગમાનોનો સરવાળો અથડામણ બાદના વેગમાનોના સરવાળા જેટલો જ થાય છે. આ વિધાન જે છે તે મિત્રો તેને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. અને આ વિધાનને આપણે બીજી રીતે પણ એ મુજબ આવી શકાય કે અથડામણની ઘટનામાં બંને વસ્તુઓનું કુલ વેગમાન જે છે તે અચળ રહે છે અને તેનું શું થાય છે, સંરક્ષણ થાય છે. ફરીથી સમજી લઈએ કે બે વસ્તુઓના અથડામણ પહેલાંના, એટલે કે અહીંયા બે વસ્તુનો અથડામણ પહેલાંનો વેગમાનનો સરવાળો, એટલે કે આ બંનેનો સરવાળો છે વેગમાનનો, એ અથડામણ બાદના, એટલે કે અથડામણ બાદનો વેગમાનનો જે સરવાળો છે તેના બરાબર જેટલો જ થાય છે, જેને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. અને અથડામણની ઘટનામાં બંને વસ્તુઓનું કુલ વેગમાન, એટલે કે બંને વસ્તુઓનું કુલ વેગમાન એ અને બીનું એ કેવું હોય છે મિત્રો, અચળ રહે છે, અથવા તો તેનું સંરક્ષણ થાય છે તેવું પણ કહી શકાય. બરાબર છે મિત્રો. હવે મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે હવે ખાલી ઉદાહરણો જ બાકી રહ્યા છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું ઉદાહરણ વિશે. અને આજના લેક્ચરની અંદર જે આપણે શીખી ગયા છે કે ગતિનો ત્રીજો નિયમ અને તેના પરથી વેગમાન સંરક્ષણ કોને કહી શકાય તેના વિશે આપણે ચર્ચા કરી, જે તમને આવડી પણ ગયું હશે. ફરીથી આપણે મિત્રો ગતિનો ત્રીજો નિયમ જોઈ લઈએ કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ પહેલી વસ્તુ પર તેટલા જ મૂલ્યનું એટલે કે સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. જે અનુભવ તમે ઘરે બેઠા બેઠા પણ કરી શકો છો કે તમે જ્યાં બેઠા છો તે ટેબલ પર તમે મુક્કો મારો તો તમને સામે એટલું ને એટલું પ્રતિક્રિયા બળ લાગે છે. તેને આપણે કેટલાક ઉદાહરણો દ્વારા પણ જોઈ ગયા કે સ્પ્રિંગ બેલેન્સ દ્વારા પણ કેવી રીતના તેને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જોઈ શકાય છે તે આપણે જોઈ ગયા. ત્યારબાદ ગોળી પર લાગતું પ્રવેગક બળ જે છે તે અને બંદૂકનો રિકોઇલ થાય છે, એટલે કે જ્યારે ગોળી છોડ્યા બાદ બંદૂક જે છે તમારી
રિવીસ આવે છે તેને પ્રતિક્રિયા બળ કહેવામાં આવે છે. અને જ્યારે ખલાસી આગળ તરફ કૂદે છે ત્યારે બોટ જે છે તે પાછળની તરફ ધકેલાય છે, તે પણ આપણે ઉદાહરણ દ્વારા સમજી ગયા છે. ત્યારબાદ આપણે વેગમાન સંરક્ષણ જોઈ ગયા કે જ્યાં બે બોલ જે છે તે એકબીજા પર અલગ અલગ જગ્યાએ બળ લગાડે છે. એટલે કે બે વસ્તુઓના અથડામણ પહેલાંનો વેગમાનનો સરવાળો અને અથડામણ બાદ વેગમાનનો સરવાળો એ બંને કેવો હોય છે? સરવાળો સરખો હોય છે, એટલે કે ઇક્વલ ટુ હોય છે, જેને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ. અને એ વસ્તુઓના કુલ વેગમાન જે છે તે અચળ રહે છે અને તેમનું સંરક્ષણ પણ થાય છે, તે આપણે શીખી ગયા. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીશું. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું ત્યારે ગતિના ત્રીજા નિયમના અને વેગમાન સંરક્ષણના નિયમના કેટલાક ઉદાહરણો વિશે આપણે જોઈશું અને તેની ચર્ચા પણ કરીશું. તો મિત્રો આટલે સુધી રાખીએ. થેન્ક યુ એવરીવન.